જામનગરમાં ઓનલાઈન ઠગાઈનો આરોપી ઝડપાયો. જામનગરમાં રહીશ સાથે 8 લાખની ઠગાઈની ઘટના બની. લોન મંજૂરીના બહાને ઠગાઈ કરવામાં આવી છે. બેંક ખાતાની વિગતો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે કાર્યવાહી કરી છે. તો વર્ષ 2023માં બનેલી આ ઘટના મામલે ફરિયાદ નોંધાઈ હતી ને તપાસમાં વિવિધ બેંક એકાઉન્ટ, મોબાઈલ નંબર અને ટેકનિકલ ટ્રેસ પણ મળી આવ્યા અને આરોપીની ઓળખ કરી પોલીસે આરોપી હરિત કાનોડિયાને ઝડપી લીધો. આરોપી પાસે મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને અન્ય ડિજિટલ પુરાવા કબજે પણ કરવામાં આવ્યા છે. અજાણ્યા નંબર જેમાં +44 કોડ હોય એવા અજાણ્યા નંબર ઉપરથી એમને એક કોલ, વોટ્સએપ કોલ કરવામાં આવે છે અને ત્યારબાદ એવું જણાવવામાં આવે છે કે જો આપનું એકાઉન્ટ કોઈ ફ્રીઝ થયેલું છે એને અનફ્રીઝ કરાવવા માટે કરાવવું હોય તો અમને અહીંયા રૂબરૂ મળો, અમદાવાદ મળો અથવા તો જામનગરમાં મળો. આ પ્રકારના કોલ્સને એવું આવતું હોય છે. એમને ધમકી આપવામાં આવે છે. ત્યારબાદ તેમની વાત ના માનતા અમને એવી પણ ધમકી આપવામાં આવે છે કે જો આપ આ રીતનું અમને નહીં મળો અથવા તો કોઈ અમારી સાથે ફાઇનાન્શિયલ વ્યવહાર નહીં કરો તો આપના વિરુદ્ધમાં ઈડીનો કેસ અથવા તો મની લોન્ડરિંગ બાબતના કેસ દાખલ કરવામાં આવશે. આ પ્રકારની ધમકી આપી અને એમની પાસે નાણાં પડાવવામાં પ્રયાસ કરવામાં આવેલો હતો.